પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચૂંટણી યોજાઈ છે। ચૂંટણી અધિકારીની હાજરીમાં જ આ ચૂંટણી યોજાઈ હતી। હારીજ એપીએમસીમાં નવી ટીમ માટે ચેરમેન પદની ચૂંટણી યોજવામાં આવી છે। ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। માર્કેટ યાર્ડમાં કુલ 17 જેટલા સભ્યોએ મતદાન કર્યું છે। ચેરમેન તરીકે ભાજપમાંથી બાબુભાઈ ચૌધરી અને કોંગ્રેસમાંથી વાઘજીભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં ભાજપ ઉમેદવાર બાબુભાઈને 8 મત તેમજ વાઘજીભાઈને 9 મત મળતા તેઓ ચેરમેન તરીકે ચૂંટાયા છે। આમ હારીજ એપીએમસીમાં ભાજપની હાર થઈ છે અને કોંગ્રેસની જીત થઈ છે। ચૂંટણી અધિકારીની હાજરીમાં જ આ ચૂંટણી યોજાઈ હતી અને જેમાં કોંગ્રેસ બાજી મારી ગઈ છે। આજ રોજ 10 તારીખે હારીજ એપીએમસીની ચૂંટણી હતી અને 2 દિવસ પહેલા સેન્સ લેવામાં આવ્યો હતો। જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી 14 જણામાંથી અમારા 8 જણા પાર્ટીના અને 1 સદસ્ય બહારના એમ કરીને 9 જણાની સહી સાથે અમે પાર્ટીમાં લેખિત આપ્યું હતું કે ભાઈ અમારે વાઘજીભાઈ વિશાભાઈ ચૌધરી એમને એપીએમસી ચેરમેન તરીકે આપ ચૂંટો। બીજું કે અમને જાણવા મુજબનો વિષય એવો પણ છે કે સંગઠનનો શહેર હોય, તાલુકો હોય કે જિલ્લા લેવલના સંગઠને પણ વાઘજીભાઈનો સેન્સ આપ્યો હતો, પણ છતાંય આ કઈ રીતનો વિષય બન્યો અમને ખબર નથી। અમે કોઈએ પાર્ટી તોડી નથી, અમે પાર્ટી સાચવી છે। જે લોકો પક્ષ વિરોધી પ્રવૃત્તિ હમણાં સાંસદ વખતે જ કરી છે, જે લોકોએ ભયંકર રીતે સાંસદમાં ભાઈ હરાવવાનો પ્રયત્ન કર્યો છે, આની પહેલાં વિધાનસભામાં પણ દિલીપભાઈ સાહેબને હરાવવાનો જે લોકોએ પ્રયત્ન કર્યો છે એ લોકોને જ મેન્ડેટ કઈ રીતે મળ્યું એ એક વિચારણીય વિષય છે, પણ એ અમારે એમાં નથી જવું। અમે આજે પાર્ટી સાથે છીએ, પાર્ટી જે કોઈ બી અમારા માટે નિર્ણય લે એ અમને મંજૂર છે, પણ વિષય એટલો જ છે કે અમે પાર્ટીને મજબૂત કરનારી અમારી ટીમ અને અમને કેમ આવો અન્યાય કર્યો એ અમે પાર્ટીને પૂછવા માંગીએ છીએ। મને બાબુભાઈ સવાભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યો હતો। પાર્ટીએ મને ખૂબ નાનો માણસ છું પણ મેન્ડેટથી નવાજ્યો, એટલે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અને બીજા પણ સાથી મિત્રો જે 7 હતા એ બીજેપીના હતા, એ બધા સાથે રહ્યા। અને બીજા જે લોકો હતા એ વાઘજીભાઈ વિશાભાઈ કોંગ્રેસમાંથી આવેલા હતા, જે લોકો એ ફેર બળવો કરી ભાજપમાં આવ્યા હતા અને ભાજપમાંથી બળવો કરીને તે કોંગ્રેસમાં ફરીવાર બળવો કર્યો છે અને એમની સાથે કોંગ્રેસના બળવામાં એમનો મેન્ડેટ આવ્યો હતો વાઇસ ચેરમેન તરીકેનો, પણ એ પણ ચૂંટણી આજે નથી, પણ એ બળવામાં સામેલ હતા। દિલીપ કુમાર ભોગીલાલ આપણી સાથે હતા। ના સભાપતિની બીજી ટર્મની ચૂંટણી યોજવામાં આવી। ચૂંટણી સમયે ઉમેદવારી તરીકે 2 વ્યક્તિઓ ચૌધરી બાબુભાઈ સવાભાઈ અને ચૌધરી વાઘજીભાઈ વિશાભાઈએ ઉમેદવારી કરેલી। ઉમેદવારી બાદ વોટિંગ આવતા ચૌધરી વાઘજીભાઈ વિશાભાઈ કુલ 9 વોટ મેળવે છે અને ચૌધરી બાબુભાઈ સવાભાઈ કુલ 8 વોટ મેળવેલ હોય ચૌધરી વાઘજીભાઈ વિશાભાઈને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હારીજના સભાપતિની બીજી ટર્મની ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર કરી છે। આભાર માનીએ એટલો ઓછો છે કે ભારતીય જનતા પાર્ટી અમારા ઉપર વિશ્વાસ મૂકી અને અમને જે મેન્ડેટ આપ્યો છે એનું અમે સન્માન કરીએ છીએ। ચૂંટણી પ્રક્રિયા એ લોકશાહીની એક પદ્ધતિ છે, એમાં હાર અને જીત થતી હોય છે અને થયા કરે, એમાં કંઈ હોય નહીં। જીતનાર ઉમેદવારને અમે અભિનંદન પાઠવીએ છીએ। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।